બોડી વીક લાગતું હતું એ બી સ્ટ્રોંગ થઈ છે અને સ્કિનમાં બી ફેર લાગે છે, પાચન શક્તિમાં બી ફેર લાગે છે. બાવલું એ બધા કરે. અરે વાહ બે દિવસે વાહ, હોવાનું, રાતે રોવાનું. રાતે રોવાનું, દિવસે હોવાનું. એક રીતે ધાર્મિક નામ પણ છે અને ભગવાનનો નામનો શબ્દ પણ જોડાય છે એમની જોડે. માલમાં ખાતા નથી, માલમાં પેક કરે છે અહીંયા તો તમારું પેક ન થઈ ગયું. એમની અંદર 7 જ દિવસની અંદર કેટલા એક વીકની અંદર તમને એમનું રિઝલ્ટ મળે છે. તો પહેલે से थोड़ा सा उजाला कर दूं ताकि मैं दिखाई दूं. હા એટલે કાલ મેં ન કીધું વાસણ તું કેડે મને કે હું નહીં થોડી મને બીક લાગી ગઈ પગી પાડી દે ને ત્યારે. હા લાડવા ગુંદર પછી આપણે લાડવા લઈને જાય. हेलो फैमिली, वेरी गुड मॉर्निंग आप सभी को. आई होप आप सब एकदम बहुत ही बढ़िया होंगे. हम भी एकदम मस्त मजे में है और इसी मॉर्निंग के साथ अभी मॉर्निंग के बजे हुए हैं 7:45 और इस बढ़िया से व्लॉग की हम शुरुआत करते हैं. तो फिलहाल आप सभी को बता दें बाहर का पहले तो अपडेट. बाहर अभी मौसम कैसा है तो देख सकते हैं आप यहाँ पर वातावरण अभी वैसे खिला खिला हुआ है क्योंकि देखिए थोड़ा बहुत सनलाइट वहाँ से आ रही है. बहुत ही मस्त प्यारी प्यारी सनलाइट लग रही है और बारिश जैसा कुछ माहौल अभी है नहीं वैसे तो. और यहाँ पर देखिए बा अभी पूजा करे. बा जय श्री कृष्ण, जय स्वामीनारायण. બા ને આજે તબિયત થોડીક ઠીક નહીં હતી એવું લાગ્યું કારણ કે સવારમાં હું ને વિરાલી બંને ફ્રેશ તો થઈ ગયા બટ બા હજુ સૂતા હતા. પછી મારી પછી એ ફ્રેશ છે આજે. રાતે મે બી લેટ સૂતા હશે કા પછી તબિયત સારી નહીં હોય એના માટેથી ને. હવે જઈએ કિચનની અંદર. કિચનમાં શું બની રહ્યું છે પહેલા તો મળીએ વિરાલીને. વિરાલી વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કેમ છો બધાય? એકદમ મોજમાં. પણ તું પતલી પતલી લાગે છે. તમે રોજ એવું કે પસંદ તો રોજ હું તને જાડી જાડી કહું તો તું ફૂલ્યો જાડી થઈ જા, પતલી પતલી કહું તો તું પતલી થઈ જાય. હા એમ જ હોય ને ભાઈ. સરસ સરસ મસ્ત મજાની બની રહી છે ચા ને બની ગઈ છે ભાખરી. ચા દેવી તો જોઈ જ તે એક ખુલે તઈ આંખો ખુલે. ચા વિના મને ચેન. આપણે વિરાલી ખરેખર ચાનું તે નામ યાદ દેવરાવ્યું ને. આપણે બેબીનો જન્મ થયો ને તે દિવસે સાંજે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં છે ને અમિત દોરડોનો પ્રોગ્રામ હતો, લાઈવ ડાયરો હતો. બહુ મસ્ત કલાકાર છે અને સ્પેશિયલી ગુજરાતી બધા જે આપણા લોકગીતો હોય ને જે દિવાળી બેન ભીલે ગાયેલા ની બધા, તો એનો આખો કાર્યક્રમ હતો અને બધાએ જે એની સ્ટોરીઓ મૂકી હતી અને એના સોંગ મેં ઘણા સાંભળ્યા છે અમિત દોરડોના. અને સાથે સાથે બીજા જે મારા ફ્રેન્ડ ગ્રુપની અંદર હતા તો એ બધા લોકો ગયા હતા, અટેન્ડ કર્યું હશે ને એમને જે સ્ટોરીઓ મૂકી હતી ને જે આમ મતલબ કે સાંભળીએ ને જે ગુઝબમ્પ આવે. અને એમણે લાઈવ સ્ટેજ પ્રોગ્રામની અંદર વિરાલી એમનો પહેરવેશ પેલા શું હતો ખબર છે કે પેલો આપણે જે પેલા પહેરતા ને કેડિયું ને ઓલું શું કહેવાય ચોવણી ફિટિંગ વાળી એ બધી ચોવણી, પછી ઢોલિયો, પછી બાજુમાં બે ઓલા તકિયા, એ બધી વસ્તુ ગોઠવેલી અને એની હારો ચાલુ પ્રોગ્રામની અંદર એને રકાબી લઈને ચા પીધી, અડાડી લઈને કહી ને તો એટલે. અને પાછું એ જ આ જણે કહ્યું કે ચા વિના મને ચેન ના પડે. એટલે અત્યારમાં મોર્નિંગમાં મને યાદ આવી ગયું. વાહ ભાઈ વાહ, જો લાડવા ભરાઈ ગયા. લાડવા તો હજુ ચાલે છે. માણસો અત્યારે ખૂટે છે લાડવા ખાવા માટે. કહેતો વિરાલી હા મમ્મી નથી એટલા માટે ખાધો પછી મોઢામાં નાખ્યો નથી ત્યારે બને ત્યાં લાડવા ખાધો પછી ખાધો જ નથી. એવું લાગે તો ખાશું થોડો. મમ્મી તો જ્યાં રોકાણા છે હવે હા એ તો હમણાં 2-3 દિવસ હજુ રોકાશે એવું લાગે છે કારણ કે દીદી સાસુ સવારમાં મોર્નિંગમાં આવી તો ગયા, આજે આવી ગયા ને સવારમાં આવ્યા છે. નક્કી નહીં મમ્મી કહેતા હતા રાતે આવતા રહેશે પપ્પા જોડે, એટલે જોઈ કેટલું રોકાણ થાય છે. નાનું બેબી હોય એટલે એક બીજા સ્પેશિયલ એની પાસે જોઈ. કાલ નહીં આપણે કેટલા હતા અમે તો એ ઘટે એવું લાગે કારણ કે એ કેરા કરે પછી કરે પછી જોઈએ એક જણો બાજુમાં કેરિંગ માટે જોઈએ દીદી જોડે મમ્મી હતા, મમ્મી દીદી દેરાણી હતા એ બે છૂટા હતા. હું કાલ હતી ને એટલે એ બધું ઘર સંભાળ્યું અને મેં આખો બપોર પછી દીદીને પાણી પણ સંભાળ્યા એટલે વાંધો નહીં આવ્યો. એટલે 2-3 જણ જોઈ કારણ કે મેં એમ કીધું હતું ને કે મને નાના છોકરા અમારા પાસે શાંત થઈ જાય ને સાચવેલા છે કારણ કે સૌથી નાની બેન હું છું 4 થી 5 બહેનોમાં કાકા દાદા બધા એટલે બધાને ભાણકી રમાડ્યા હોય. એટલે કાલે મેં ન કીધું વાસણ તું કેડે મને કે હું નહીં થોડી મને બીક લાગી ગઈ પગી પાડી દે ને ત્યારે. હા કારણ કે શું જામ એના થોડુંક લબડતું ને એવી રીતે રાખવું અને પગ અડાડવા એટલા માટે કારણ કે નાના છોકરા તેડ્યા ન હોય. મેં તો મારા ભાણકીને પ્લસ બારી ભાણકી ખુદ ને મેં તેડેલું છે બધું મોટી કરેલી છે બધું રેડી બેડી બધું હું કરતી. કિંજલ એમ કે પછી તો હું માસી હોય એટલે પછી માસી મારે તો શું કરવાનું હોય એ બધું કરવાનું હોય. એટલે બહુ ને છોકરી મોટી મજા આવી પણ મોટા કરીને બધું રેડી કરીને લાઈફ કંઈક અલગ જ છે. મજા આવી કાલે શીખવા મળે ઘણું બધી વસ્તુ એમની અંદર શીખવા મળે. કાલે ભાણિયા રાખ્યા ને
એમ થાય કે આપણું બેબી છે એટલું આપણે ઘરનું એટલે આપણે એમ જ થાય કે ના, થાય જ ને, આપણું તો baby છે, પછી- એટલે આપણે કેર કરીએ ને એમ. હા હા ચલો ભૂખ લાગી છે અત્યારે. ભૂખ લાગી ગઈ છે ને તો બેસી જઈએ. મસ્ત મજાની બનાવી છે અત્યારમાં તો જો બ્રેકફાસ્ટ માટે છે હા. સ્પેશિયલી ભાખરી. કારણ કે ઘણા કારણ કે ટાઈમથી 2 દિવસથી નથી ખાધી ભાખરી પપ્પાએ. આપણે તો નથી જ ખાધી પણ પપ્પાએ નથી ખાધી. હા હા ભાખરી અને ચા બનાવીને તો બધા પેટ ભરીને સવાર નાસ્તો કરી લે. યસ. બપોર 12 વાગે કોઈ માગે નહીં જમવા. અને એમની સાથે સાથે ગઈકાલના વ્લોગ્સની અંદર જે આપણે ક્લિપ્સ અટેચ કરી હતી કે જાગુ જ્યારે ઘરે આવે છે પ્લસ કે બેબીનું વેલકમ થાય છે, તો એમની અંદર જે કાલે સોંગ અટેચ થયું છે ને એ સોંગ ખરેખર ખૂબ એટલે ખૂબ મસ્ત છે. બધા લોકોને ખૂબ જ ગમ્યું. અને એમની સાથે સાથે મેં તમને જેમ વોટ્સઅપની અંદર કહ્યું હતું કે આપણે 50,000 સબસ્ક્રાઈબર વાળી ક્લિપ મોકલવાની છે, તો એ ખાસ ભૂલતા નહીં. અને જે લોકો અત્યારે કદાચ જોઈ રહ્યા છે એમને યાદ નથી તો ફરી યાદ કરાવી દઉં કે તમારે એક એવો વિડીયો શૂટ કરવાનો છે, ફોન આવી રીતે આડો રાખી અને બેક કેમેરાથી. કદાચ કોઈને સામે તમે ફોન પકડાવી અને પણ બોલી શકો છો, અથવા તમે પણ તમારા હાથથી આવી રીતે પકડી ફોન અને બોલી શકો છો કે 50,000 એવી રીતે. અને એક્સપ્રેશનની અંદર અને શોકિંગ એક્સપ્રેશનની અંદર અથવા તો બીજા કોઈ એક્સપ્રેશનની અંદર તમે શૂટ કરી અને મને વોટ્સઅપ પર વિડીયોઝ મોકલવાનો છે કે જે દિવસે આપણા 50,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે ત્યારે તમારો બધાનો જ વિડીયો આપણા બ્લોગ્સની અંદર હું શેર કરીશ. અને ઓલરેડી ગઈકાલની અંદર 2 થી 3 લોકોના વિડીયોઝ આવી પણ ગયા છે. એક વિડીયો તો મેં ચેકઆઉટ પણ કરી લીધો છે, મસ્ત મજાનો એમને બનાવ્યો છે, જો કે એમના મમ્મી અને સને બંનેએ બનાવેલો છે. ખૂબ મસ્ત વિડીયોઝ આવ્યો છે. બીજા હજુ ચેક કરવાના બાકી છે કારણ કે કાલે પણ આખો દિવસ બિઝી હતા અને સાથે તમને બધાને રિપ્લે કરવાનું પણ બાકી હતું. તો આજે મોર્નિંગમાં બધા જ લોકોના ચેકઆઉટ કરી લઈશ, રિપ્લે કરી આપીશ, જેથી જે લોકોના વિડીયોઝ આવેલા છે હું સેવ કરી અને રાખી શકું. ચલીએ એનીવેઝ હવે બ્રેકફાસ્ટ કરવા માટે બેસી જઈએ અને કન્ટિન્યુ બ્લોગ્સની અંદર બન્યા રહેજો. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં, કારણ કે આપણે 50,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરવાના છે એ માટેથી. હેલો, જય શ્રી કૃષ્ણ. આકાશભાઈ અને વિરાલીબેન, તમે મોકલેલા મેગ્નેટ બહુ સરસ આવ્યા છે અને બહુ સરસ રિઝલ્ટ છે એનું. ક્લિયરિટી બહુ સુંદર છે. થેન્ક યુ. तो सारा काम करके मैं फ्री हो गई और अभी ऊपर आ रही हूँ क्योंकि अभी आकाश अभी कब से ऊपर ही है. तो अभी नीचे कब आना अभी पता नहीं. अभी दोपहर हो गई, मतलब अभी 11 बज चुके हैं अभी. तो अभी यहाँ पे आकाश अभी क्या कर रहे हैं? अभी सुबह से अभी ऊपर आ गए ऐसे. आप यहाँ पर क्या देख रहे हो पहले मुझे बताइए. अभी मैं देख रहे हो थंबनेल बन रही है आपकी. थंबनेल बन रही है ना, जब थंबनेल बहुत ही अच्छी बनती है ना तब मुझे बहुत ही इंटरेस्ट लगता है कि कुछ ना कुछ ऐसी चीजें ऐड की जाए जहाँ से मस्त लगे. तो देखिए बहुत ही प्यारी सी थंबनेल बन गई है. और थंबनेल के बारे में अगर मैं बोलूँ ना सही में विराली, तो पहले से थोड़ा सा उजाला कर दूं ताकि मैं दिखाई दूं. तो थंबनेल के बारे में क्या है कि विराली कई बार मुझे कंप्लेन करती है कि आपको थंबनेल बनाने में 1-1 घंटा लग जाता है, 1.5 घंटा लग जाता है. तो बीच में मैंने भी ट्राई किया हुआ था एज अ फ्रीलांसिंग तौर पे, मैं किसी और को दे रहा था, ठीक है. तो वो बंदा भी मुझे बोलता था कि आप मुझे कम से कम 2 घंटे पहले मुझे आपके जो भी थंबनेल बनानी है वो मुझे भेजिएगा, तभी आपकी बन पाएगी. वो मुझे बनाकर भेजता था ना, तो वो भी बहुत ही बढ़िया सी बनाता था. तो मैंने भी सोचा कि टाइमिंग तो लगता ही है, चलो ठीक है. और यूट्यूब पर आज की डेट में देखा जाए ना तो थंबनेल बहुत ही इंपॉर्टेंट है, क्योंकि थंबनेल जैसी होती है ना उसके ऊपर आपका माइंड सेट होता है कि चलो ये वीडियोस हम देखते हैं, ठीक है. तो वही होता है. तो बहुत ही अच्छी अच्छी प्यारी प्यारी थंबनेल बनती है. उसमें कलर इंक्लूड होते हैं, कोई इमोजी इंक्लूड होता है, कोई मूवमेंट इंक्लूड होती है, तो वो थंबनेल और भी ज्यादा निखर के आती है. तो काफी दिनों से सही में मैं किसी और की थंबनेल देखता हूँ ना तो मैं ऐसा सोचता हूँ कि ऐसी मैं कब बनाऊंगा. और जैसे भी करके लोग आज की डेट में कैनवा पर बनाते हैं, मैं भी पहले कैनवा पर था, स्विच कर गया फोटोशॉप में. अब जो भी थंबनेल पूरी बनती है मेरी फोटोशॉप में बनती है, लेकिन बहुत ही बढ़िया और एकदम मस्त तरीके से मैं बनाता हूँ. देखिए आप यहाँ पर एक बार आपने याद है एक बार हमने मेरी थंबनेल पुरानी वाली देखी थी, किस तरह से थंबनेल में बनाती थी, कितना हंसी आई थी. मैंने देखा ना, मैंने ओ माय गॉड ऐसा मेरा वर्क था. इसके बाद आकाश जब थंबनेल बनाते हैं तो उसके बहुत अच्छे बनाते हैं. तो एक बार जब हमने देखा तो बहुत हम हंसे भी थी. पुराने लोग भी हमने तो उस टाइम में देखे थे नहीं आकाश, कितना चेंज आता है उसमें पता चलता है. वैसे पता नहीं चलता, रोज आप सब देखते हैं तो उसमें पता नहीं चलता है. जो पुराने लोग देखते हैं उसमें पता चलता है हाँ इसमें चेंज थोड़ा घना आया हुआ है. पर सही में अगर सोचो ना तो ये सब मेरी फील्ड का नहीं है. ये सभी चीजें मेरी फील्ड की नहीं थी,
ठीक है, क्योंकि मैंने भी जो स्टडी किया 12 तक स्टडी किया, उसके बाद मैंने कोई ऐसा डिजिटल काम नहीं किया है, ऐसे कुछ फोटोशॉप, ऐसे कुछ यूट्यूब, कुछ भी मैंने नहीं किया। जो भी चीज मैंने सीखी है ना, सिर्फ यूट्यूब से सीखी है। आज के दिन में हर कोई बंदा बोलता है, हर कोई वुमेन बोलती है, लेडीज बोलती है कि ये हमें करना तो है, लेकिन कहाँ से करे, कैसे ढूंढे, किस तरीके से होता है, हमें पता नहीं चलता। तो अपना एक लर्निंग माइंडसेट होना चाहिए कि चलो ये चीजें करनी है, तो इसके लिए फाइंड आउट हमें ही करना है। क्योंकि आज की डेट में कोई भी अगर पर्सन यूट्यूब पर है, कोई भी अगर बिजनेस कर रहा है, तो वो बंदा सभी चीजें फाइंड करता है ना। आपको लगता है कि चलो ये प्रोडक्ट बहुत ही बढ़िया इसने बनाए, तो वो प्रोडक्ट के पीछे उसका कितना R&D है, मतलब कि रिसर्च उसके पीछे कितना है, कि कहीं कहीं पे जगह पे जाना पड़ता है, कई चीजें ऐसी बाद में पता चलती है। मतलब मुझे तो काफी सारे ऐसे, क्योंकि दर्शक भाई भी ऐसा बिजनेस करते हैं, तो हमने भी कुछ ऐसी चीजें लॉन्च की थी, तो जिसके बारे में हमें भी कुछ चीजें फाइंड आउट करनी थी। अगर मैं बताऊं ना सही से, तो हमारे जो भी सब्सक्राइबर हमारा फिंडला का जूस है ना, तो वो फिंडला जूस ऑर्डर करते हैं, तो उसी के साथ हम एक मेजर कप बेचते हैं, 25 ml का मेजर कप, ठीक है। तो वो मेजर कप आपको तो पता है कि जो हमारी दवाई की बोतल आती है ना, उसके साथ ऐसे फ्री में ही आता है, ठीक है। तो हमें भी ऐसा ही लगता है कि ये कहीं ना कहीं तो मिल ही जाएगा ना। तो अब सूरत में सबसे बड़ा मैन्युफैक्चरिंग माना जाए ना सूरत में, तो सूरत में कामरेज के पास एक फैक्ट्री है, मैं नाम भूल गया, डायमंड नगर। हाँ, तो वो डायमंड नगर में सिर्फ 2 एक्सपोर्टर है कि जो सभी टाइप की बोटल्स बनाते हैं और सभी टाइप के मेजर कप बनाते हैं, ठीक है। मैं वहां पर गया ना, वो लोग बोलते हैं हम ऐसे मेजर कप तो बनाते हैं, लेकिन 10,000, 15,000, 20,000 जब आपके ऑर्डर हो ना, तब सोचिए 2 दिन मैंने फाइंड किया। तब तक विराली तो अमरेली में थी, मैंने यहाँ पर 2 दिन फाइंड किया। कामरेज से मैं आगे चला गया, बारडोली तक चला गया, फिर उसके बाद सायण, कोसाड़, वो सब जगह पे गया। तो वहां अंदर GIDC में मुझे एक फैक्ट्री मिली, जहां से वो मुझे सिर्फ छोटा सा मेजर कप मिला। तो ऐसा होता है कि कई चीजें फाइंड करने के लिए बहुत ही सारा ढूंढना पड़ता है, फाइंड करना पड़ता है, तभी हमें वो चीजें मिल पाती है। और ये थंबनेल अभी ऐसा बनाया ना, तो मुझे बहुत ही खुशी हो रही है कि मैं मस्त बनाया आपने। कई ऐसे बड़े क्रिएटर है कि जिसकी थंबनेल मैं देखता हूँ तो मैं सोचता हूँ कि ऐसी थंबनेल मैं कब बनाऊंगा। तो आज के दिन में मुझे ऐसा एक्साइटमेंट लग रहा है कि बहुत ही बढ़िया सी थंबनेल ये बनी हुई है। और वैसे भी आपने ब्लॉग्स तो पूरा देख ही लिया होगा, लेकिन अभी उसका काम चल रहा है, क्योंकि दोपहर के अभी कितने बजे विराली? 11, हाँ 11:15 बजे है, इसलिए। और हमारे सब्सक्राइबर इतने शातिर थे ना कि सही में वो लोगों ने एक चीज पकड़ ली। हाँ, वो बात सही है, बेबी बॉय या बेबी गर्ल के लिए, ठीक है। मैंने अभी 2 बार पूरा वीडियो सुना था, ऐसे कान पे रख के पूरा व्लॉग मैंने सुना कि कहीं पे ऐसी चीज नहीं आ रही ना जहाँ पे मैं ऐसा बोल दूं कि भाणिया भाई या मम्मी या विराली ऐसा कुछ बोल दे कि जो है થોડું ધ્યાન રાખજો। આપણે કેમ છોકરો હોય તો આપણે થોડાક અલગ શબ્દ બોલીએ, તો છોકરાનું શું ફાઇન્ડ કર્યું ખબર? આપણા સબસ્ક્રાઇબરે વિનય જીજુ જોઈને આવ્યા ને એમને, તો મેં પૂછ્યું કે તમને કેવો લાગ્યો, તમે જોઈ આવ્યા એમ? કે બહુ જ મસ્ત છે, કે મારા જેવો છે એમ બોલ્યા, એટલે બધાને ખબર પડી ગઈ। મારા જેવું બોલ્યા હોત તો ન ખબર પડે, બટ નો કઈ વાંધો નહીં, બધા જ લોકોને ખ્યાલ આવી ગયો કે બેબી બોય છે। યસ, એમનું ફેસ રીલ અમે કરીશું थोड़ा જ દિવસોની અંદર। ओके, तो फिर अभी आपका क्या काम है? अभी मैं अभी खाना बनाने के लिए भी जा रही थी किचन में, तो उसके पहले आपको मैं तो पूछ लूं, आप सुबह बोल रहे थे ना कि आपको खाना नहीं है, तो अभी सच में खाना है कि नहीं है? तो मैं मुझे पता चले नहीं खाना है ना? नहीं खाना, जो हवाરમાં મસ્ત મજાની ભાખરી, માખણનો પીંડો અને પેલી ચીબડાની ચીર, રાયતા, મરચા, પછી હું જોઈએ વિચાર હતો કાઈ ન, એટલે પૂછવા આવી જાવ। પછી કેવું કરે બપોર છે ને વિરાળી મસ્ત બનાવ્યો છે, મેં કે હાલો આકાશ 2 રોટલી ખાઈ, હાલ ખાઈ લો। આજે તો સિક્કો મારીને તો વિરાળી ના બેસું, બોલ તો બનાવશું જ નહીં આજ વધારે, પણ કઈ નહીં, ચલો તો હું તે જાઉં અને મારીને બાની રોટલી બનાવી મસ્ત। મેં કોમેડી રીલ્સ અત્યારે મેં શોધી છે, તમે આકાશ નીચે આવે ને તો કિચડી ગાડીને છે ને મારી એકલીની જ છે, તમે હું આપણે શૂટ કરીએ જો પોસિબલ છે તો બધા કોમેડી રીલ્સ આપણે બધાને શેર કરવા માટે। ખરેખર આપણે કોમેડી રીલ્સ લોકોને બહુ પસંદ, અરે બહુ એટલે બહુ જ પસંદ આવી। અમે વિચાર્યું નહીં હતું કે 2 લાખ પ્લસ જશે, તો અમારી YouTube ચેનલ પર 2 લાખ કરતા પણ વધારે લોકોએ જોઈ છે અને ઘણા બધા લોકોએ લાઈક પણ કરી છે। તો ખરેખર કન્ટેન્ટ તમને પસંદ આવ્યો હોય તો અમે કંઈક એમની અંદર વિચારીશું કે હજુ કંઈક નવું એમની અંદર કરીએ કે જેથી તમે હસી શકો એના માટેથી। ચાલો આપણે નીચે જતી હું વાગી ગયા છે અત્યારે બપોરના 2 અને એમની સાથે આપણું બધું જ કુરિયર અત્યારે નાવ પેક થઈ રહ્યું છે। બટ એક અત્યારે મોન્સૂન સિઝન ચાલી રહી છે અને એમની સાથે ઘણા બધા લોકોને અત્યારે B12 ઘટતું હોય છે, શરીરમાં થાક લાગતો હોય છે, તેમ છતાં બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે, કારણ કે રોગચાળાનો એક સિઝન કહેવાય, કહી શકીએ તો ચોમાસું હોય તો એમની સાથે રોગચાળો પણ હોવાનો જ છે। તો એમના માટેથી અત્યારે આપણા ફિંડલા જ્યુસના ઘણા જ ઓર્ડરો આવી રહ્યા છે, જોઈ શકો છો તમે અહીંયા। સ્પેશિયલી તો તમને પહેલાં હું અહીંયા બતાવું કે જુઓ, પહેલાં આપણી જે ફાકી છે, ફાકી અને સાથે બ્લેક કરન્ટ કાજુ કતરી, એમની સાથે અત્યારે સિંગલ ઓર્ડર છે। અહીંયા તમે સિંગલ જુઓ, અહીંયા 2 જુઓ, અહીંયા સિંગલ છે, અહીંયા સિંગલ, અહીંયા 2, અને આ જે છે આ ડબલ બોટલ છે ને, આ બોટલ જેમણે પણ ઓર્ડર કરી છે ને
એમની મે બી આ છે ને 11મી 12મી બોટલ છે આ, કે એમના ફેમિલીમાંથી 11-12મી આ બોટલ હું સેન્ડ કરી રહ્યો છું. આમની પહેલાં મેં એમને 10 બોટલ મોકલી આપી છે. આ 11-12 નંબરની બોટલ એમને હું મોકલી રહ્યો છું. અને એમની સાથે પણ તમે અહીંયા જુઓ 2 બોટલ એક જ ફેમિલીમાંથી ઓર્ડર કરી છે, સાથે સિંગલ છે, અને એમની સાથે અહીંયા પાનનો મુખવાસ છે, અને 7 સીડ અને તલ મિક્સ એ બંને પણ અત્યારે નાવ સેન્ડ કરવાના છે. તો આ બધું જ કુરિયર અત્યારે મોકલવાનું છે. ફિનલા જ્યુસના ફાયદાઓ તમે પોતે પણ ચેકઆઉટ કરશો ને ગૂગલના થ્રુ, કે કેટલા ફાયદાઓ છે, કે જે આજની ડેટમાં જોવા જઈએ ફિનલા જ્યુસના ફાયદાઓ રહ્યા ને ખૂબ જ ફાયદાઓ છે. આપણું જે હિમોગ્લોબિન હોય છે એ પ્લસ કરે છે, સાથે B12ની ઉણપ હોય તો એ પણ પ્લસ કરે છે. બોડીમાં થકાન લાગતી હોય, થાક્યું લાગે છે, ઉત્સાહ નથી રહેતો, એનર્જેટિક નથી લાગતું, તો એમની અંદર 7 જ દિવસની અંદર, કેટલા 1 વીકની અંદર તમને એમનું રિઝલ્ટ મળે છે કે ભાઈ નહીં બોડી ઉત્સાહિત લાગે છે, એમ એનર્જેટિક બોડી લાગે છે, થકાન નથી લાગતી, B12 પ્લસ થાય છે, હિમોગ્લોબિન તમારું પ્લસ થાય છે. અને ઇવન એમનો ફાયદો મારા મમ્મીને પણ થયો છે. અને લાસ્ટ જ્યારે વિશાલભાઈએ તમે વ્લોગ્સ જોયો છે કે વિશાલભાઈએ જ્યારે નવી કાર લીધી અને હું અમરેલી ગયો હતો ત્યારે અહીંયાથી હું સ્પેશિયલી 3 બોટલ લઈને ગયો હતો. 1 બોટલ ઘર માટે હતી અને 2 બોટલ વિરાલીના કોઈ ફ્રેન્ડ છે પાર્લરવાળા બેન, તો એમના માટેથી હતી. તો એમને મોકલાવેલી છે. એમના રિવ્યૂ હું અહીંયા શેર કરું છું. તમે એમનો રિવ્યૂ પોઝિટિવ સાંભળજો કે કેટલો બેનિફિટ્સ એમને થયો છે. તો આ રિવ્યૂ તમે અહીંયા સાંભળો. હેલો વિરાલી દીદી, તમે જે અમને ફિનલાનું જ્યુસ પ્રોવાઈડ કર્યું હતું તે અમને સારું લાગ્યું છે. તે મેં મારા સિસ્ટર માટે મંગાવ્યું હતું. એમની બોડીમાં બહુ ફેર લાગે છે, બ્લડના પર્સન્ટેજ વધ્યા છે, બોડી વીક લાગતું હતું એ બી સ્ટ્રોંગ થઈ છે, અને સ્કિનમાં બી ફેર લાગે છે, પાચન શક્તિમાં બી ફેર લાગે છે. જે તમે અમને મોકલ્યું એ એકદમ ફ્રેશ અને મસ્ત છે. થેન્ક યુ. એટલે ફ્રેન્ડ્સ, તો બાકી છે અત્યારે બપોરના 4 અને હું સૂતી હતી, નીચે આવી. અને સૂતી પહેલાં મારે આંખ તો ક્યારે ખુલી ગઈ 3 વાગે મારે આંખ ખુલી ગઈ નીચે આવી. કારણ કે દીદીનો ફોન આવ્યો તો આકાશ ઉપર કે ડિસ્કસ કરતા હતા, એટલે શું ડિસ્કસ કરતા મારે અત્યારે આકાશ પૂછવું છે કે શું વાત હશે થઈ. આકાશ, હા બોલો. શું દીદીનો ફોન આવ્યો હતો હું પર સૂતી ત્યારે? ફોન આવ્યો હતો, શું વાત છે? સારા સમાચાર હતા? સારા સમાચાર એવું હતું તો વાંધો નહીં. ફર્સ્ટ ઓફ ઓલ તો છે ને આપણે જ્યારે બેબીનો જન્મ થયો ત્યારે તો કોઈને યાદ ન હોય કે કઈ રાશિ છે, અને ચોઘડિયું યાદ હોય અને ટાઈમિંગ યાદ હોય. એટલે બીજા દિવસે મને ફોન આવ્યો કે તું ઘરે પહોંચી ગયો તો મને ફોટા મોકલ. આપણે જે તારીખ હોય ને એ તારીખમાં કાંઈ નહીં હતું, અહીંયા જયું ને પછી ઉપરનો તારીખ હતો ને એમાં રાશિ લખેલી હતી, આજના દિવસની રાશિ. મેં જો કે ગૂગલ ફાઇન્ડ કર્યું હતું પણ ગૂગલમાં પણ મને બતાવી નહીં હતી પરફેક્ટલી કે કયા કોઈ પોર્ટલ પર આવતી હોય તો. એટલે બપોરના એને કોલ આવ્યો કે કઈ રાશિ આવી છે, મને જોઈને કે બરોબર. એટલે મેં એને રાશિ કીધી. રાશિ કીધા પછી મને કહે કે મેં આ નામ ફાઇન્ડ કર્યું છે. તો કીધું વાહ શું વાત છે, ખૂબ મસ્ત મજાનું નામ છે, પ્લસ એક રીતે ધાર્મિક નામ પણ છે અને ભગવાનનો નામનો શબ્દ પણ જોડાય છે એમની જોડે. તો મેં કીધું ખૂબ સરસ નામ છે, પ્રનાઉન્સ કરવામાં પણ સારું છે, નાની એજ મોટી એજ બધા જ લોકો પ્રનાઉન્સ પણ સારું કરી શકે છે. તો મેં કીધું નામ ખૂબ સરસ છે એમ. તો હવે હું આપણા સબસ્ક્રાઈબરોને કહું છું, રાશિ છે વૃશ્ચિક અને એમની અંદર શબ્દ આવે છે ન અને ય. તો આમના ઉપરથી તમારે મસ્ત મજાનું નામ અમને ફાઇન્ડ કરીને આપવાનું છે કે કંઈક સારું નામ આવી શકે. અને કે જે અમે સિલેક્ટ કર્યું છે ને એ નામ તો ખૂબ સરસ છે, પણ તમે કંઈક સારું નામ જો અમને સજેસ્ટ કરતા હોવ છો તો એના વિશે પણ અમે વિચારીશું કે ચલો એમની તરફ પણ આપણે જઈએ. બટ તમે બધા જ પણ અમને શેર કરો કે કયા કયા નામ તમારા માઇન્ડની અંદર આવી રહ્યા છે. ન અને ય, જો પપ્પાની રાશિ છે, તારી અને મમ્મીની રાશિ એક છે, અને પપ્પાની અને ભાણિયાની બંનેની રાશિ એક છે, બરોબર? તો તમારી કઈ થાય? એવું છે કે મારી અને અશોક મામાની, અમારા બંનેની રાશિ એક છે. આકાશનો, અશોક મામાનો, તારી વિરાલીનો v અને વિમળાબેનનો v. પપ્પાનું નામ નટુભાઈ છે તો એનો ન આવ્યો, ભાણિયાભાઈ ને ન અને ય, આ બંને રાશિ આવી છે. એને સજેસ્ટ કરજો કે કયું નામ આપણે રાખી શકીએ છીએ. અને તમારા માઇન્ડમાં જે કંઈ પણ આવી રહ્યું હોય તો એ કમેન્ટની અંદર ટાઈપ ખાસ કરજો. જેમ આકાશે કીધું એમ ક્યાંય સેમ ત્યાં વિમલાબેન વિરાલી, વિશાલ ને વિરાલી, પછી કંજનબેન ને કિંજલ, મા દીકરીની રાશિ ને ભાઈ બહેન ડબલ છે. એવું નથી તમારે એક જ છે એવું થયું ને તો ભાણિયાભાઈ નામકરણ થઈ ગયું. નામકરણ આપણે તો કરી જ લીધું છે કે ચલો આ નામ છે, પણ સાંજે વિનય જોડે પણ ડિસ્કસ કરીશું અને પછી અમે કન્ફર્મ કરીશું. જો કે બધાને જ ગમવું છે કે મેં પહેલા જ કીધું કે આ નામ છે, એટલે એવું નતું કે રાખવું જ છે એમ નહીં, પણ કે આમ વિચાર આવ્યો અને એક સારું બોલી પણ શકાય એવું છે નામ અને ધાર્મિક નામ લાગે એવું છે થોડું. તેમ છતાં એને મને કીધું કે તમારા સબસ્ક્રાઇબરોને તમે પૂછજો. મેં કીધું કઈ વાંધો નહીં, એક કરતા બે ભલા એમ જેવું, એટલે એક કરતા બે ને વધારે આપણે માઇન્ડમાં અલગ અલગ આવે એવું છે. બ્લેસિંગ્સ આપતા હોય તો આપણે પણ એમને હક આપવો પડે, થોડા ઘણા રાઇટ્સ તમને પણ આપવા પડે કે તમે અમને સજેસ્ટ કરી શકો. અને એમની સાથે સાથે તમારા ઘણા બધા ક્વેશ્ચન છે નાના નાના કે જે ખરેખર એમનો આન્સર અમારે તમને કરવો જ જોઈએ.
પણ શ્યોર કરીશું, બટ એમના એક પ્રોપરલી વિડીયોઝ બનાવીશું. જે કંઈ પણ ક્વેશ્ચન તમે કર્યા છે એ રાઈટ છે કે એ ક્વેશ્ચનનો આન્સર અમારે આપવો જ પડશે અને આપીશું પણ. ખૂબ સરસ ક્વેશ્ચન છે અને માઇન્ડની અંદર બધાને ચાલતા હશે. અમે એક એનો મસ્ત મજાનો વિડીયોઝ બનાવીશું કે જેની સાથે તમને શેર કરીશું કે ક્વેશ્ચનના આન્સરો બધા. તો બપોરના મને એક મેસેજ પણ આવ્યો હતો કે તમારું એડ્રેસ સેન્ડ કરો, સાથે સાથે મારે કે ભાણિયાભાઈ માટેથી ગિફ્ટ પણ મોકલાવી. ઓહો, શું વાત છે. હા યસ, એટલે મેં એમને એડ્રેસ મોકલ્યું છે અને મસ્ત મજાની એમની કમેન્ટ્સ પણ હતી કે જેમનો મેં સ્ક્રીનશોટ પણ લઈને રાખ્યો છે. કારણ કે મને એક આ દિલથી અટેચ થયું એટલે હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે તમે અને વિરાલી બંને બહુ જ ડાઉન ટુ અર્થ છો ખરેખર. સાથે તમારા બ્લોગ્સ બહુ જ એકદમ રિયલ, એક્સ્ટ્રા એફર્ટ્સ નથી હોતા એમની અંદર, કંઈ જ એક્સ્ટ્રા એફર્ટ્સ નથી હોતા, એટલે વધારે મજા આવે છે. સાથે બ્લોગ્સ જોવાની પણ મજા આવે છે. આમ જ બનાવતા રહો અને ખૂબ જ આગળ વધો. સાથે અને હવે અમે રાહ જોઈ રહ્યા છીએ કે તમારા ઘરે પણ જલ્દી આવા ગુડ ન્યૂઝ આવે કે જેથી અમને વધારે વિડીયોઝ જોવાની મજા આવે અને ચાંદ પર ઓર 4 ચાંદ લાગી જાય. વાહ વાહ, શું વાત છે. મસ્ત એમની આટલો મેસેજ અમને મોકલ્યો હતો કે જેમને સ્ક્રીનશોટ લઈને રાખી રાખ્યો છે. યસ, અને એમની સાથે સાથે મસ્ત મજાની અરજી ગુડ ન્યૂઝ તમને શેર કરવી છે. હજી હું છે હજુ છે, કારણ કે આવતી જોઈ તો આપણે સબસ્ક્રાઇબરો છે, આપણું ફેમિલી છે, આપણે ઓલરેડી શેર કરવી જ પડે છે કે જેટલું પણ આપણું ફેમિલી છે બધા જ લોકો વર્ક ફ્રોમ હોમ વિશેથી જાણે છે કે હું વર્ક ફ્રોમ હોમ વિશેથી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરું છું, લોકોને હેલ્પ કરું છું, મેન્ટરશિપ અને ગાઈડન્સ આપું છું, રાઈટ. બટ એ જો ઇન્ફોર્મેશન જે પણ લોકો લઈ રહ્યા હતા તો એમની અંદર ઘણા એક ક્વેશ્ચનો આવી રહ્યા હતા, કોમન ક્વેશ્ચન હતા કે આટલું અમાઉન્ટ જે છે ને એ ઇન્વેસ્ટ કરવું અમને થોડું ટફ પડી રહ્યું છે કે એ અમાઉન્ટ થોડું અમે હેન્ડલ ના કરી શકીએ, અમારાથી ભેગું ના થઈ શકે, એવું ઘણું બધું હતું, રાઈટ. તો એ જ વસ્તુઓનો થોડો ઘણો ઉપાય લઈને હું તમારી સાથે એક પ્રેઝન્ટ કરું છું. મીન્સ કે અલગ જ પ્લેટફોર્મ છે. જો હા, ઓલરેડી હું અત્યારે પ્રોપરલી 3 પ્લેટફોર્મ પર હું વર્ક કરી રહ્યો છું. એમાંથી 2 પ્લેટફોર્મ જે ખાસ છે કે જેમની અંદર મારું વધારે ફોકસ છે. એવું નથી કે તમે પ્લેટફોર્મ ટ્રાન્સફર થઈ રહ્યા છો, બટ લોકોને ઓપોર્ચ્યુનિટી સારી મળતી હોય તો એ ચાન્સ શા માટેથી મિસ કરવો જોઈએ. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ સમજાવું છું કે વોટ એવર 2 કંપનીઓ છે. હવે આ કંપની છે ત્યાં પણ તમે કામ કરો છો તો ત્યાં તમને 50 થી 70% કમિશન મળે છે, રાઈટ. બટ ઇન્વેસ્ટમેન્ટ ત્યાં તમારું ઘણું હોય છે. હવે આ કંપની છે બી કંપની, એ અને બી. તો બી કંપનીની અંદર શું હોય છે કે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એકદમ ઓછું. હવે એકદમ ઓછું એટલે કેટલું ખબર છે કે તમે તમારા વીકેન્ડની અંદર કદાચ જુડિયો અથવા તો વેસ્ટ સાઈડમાં જાઓ ને તો ત્યાંથી તમે ટી શર્ટ બાય કરીને આવો ને એટલું અમાઉન્ટ, ખાલી એક ટી શર્ટ અથવા તો કોઈ ટ્રાઉઝર તમે બાય કરીને આવો ને એટલું લિટલ અમાઉન્ટ છે. અને એમની અંદર શું બેનિફિટ છે, મેઇન બેનિફિટ, અહીંયા તમને 50 થી 70% કમિશન મળે છે, અહીંયા 100% કમિશન. તમે જે અમાઉન્ટ ઇન્વેસ્ટ કર્યું છે ને એ વન ટાઈમ અમાઉન્ટ છે, બટ એનું કમિશન છે ને એ તમને 100% મળશે. એક્ઝામ્પલ તરીકે તમે 1000 ઇન્વેસ્ટ કરો છો તો તમને 1000 રિટર્ન મળશે, 2000 ઇન્વેસ્ટ કરો છો તો 2000 રિટર્ન મળશે. અને જે કંઈ પણ અમાઉન્ટ પે કરવાનું હોય છે ઓનલી વન ટાઈમ અને લાઈફ ટાઈમ માટેથી તમને એક્સેસ એમનું મળી જતું હોય છે. તો હવે જે કોઈ પણ લોકો રાહ જોઈ રહ્યા હતા કે જે કોઈ પણ લોકો વિચારી રહ્યા હતા કે ભાઈ કંઈક સારી ઓફર આવે અથવા કંઈક સારું એવી ઓપોર્ચ્યુનિટી આવે કે જેનો અમે લાભ ઉઠાવી શકીએ, તો મેં અનધર પ્લેટફોર્મ પર ટ્રાન્સફર નથી કર્યું, બટ હું અત્યારે એમની પણ એક્સપેરિમેન્ટ પણ કરી રહ્યો છું અને સાથે એનું રિઝલ્ટ પણ ખૂબ સરસ છે. અને રિઝલ્ટની વાત કરીએ ને તો હજુ ઓગસ્ટ મહિનો ગયો ને, તો ઓગસ્ટ મહિનો ગયો છે તો 15 ઓગસ્ટથી સ્ટાર્ટ થયું છે અને આજે ડેટ થઈ છે 2 સપ્ટેમ્બર. તો અહીંયા હું તમને લીડર બોર્ડ બતાવું છું. ખાલી છેલ્લા 30 દિવસ છે, અહીંયા તમે જુઓ, લાસ્ટ 30 ડેઝ, રાઈટ. હવે અહીંયા તમે આ લીડર બોર્ડની અંદર નામ જુઓ ને એમની ઇન્કમ જુઓ, 1,55,844, 1,52,847, 1,02,897, ખાલી 30 દિવસની જ છે. પ્લેટફોર્મ લાસ્ટ 30 દિવસ બતાવે છે, પણ પ્લેટફોર્મની જે સ્ટાર્ટિંગ ડેટ છે 15 ઓગસ્ટ છે, રાઈટ. અને મારો ટ્રસ્ટ, તમને કદાચ એવું પણ લાગતું કે હજુ તો સ્ટાર્ટિંગ છે તો ટ્રસ્ટ કેવી રીતે કરવો, બટ હું આ ફિલ્ડની અંદર છું અને જે પર્સને ડેવલપ કર્યું છે, જેમના ફાઉન્ડર છે, કો ફાઉન્ડર છે, એના વિશેથી ઇન્ફોર્મેશન મને ઘણી બધી છે અને એ લોકોને આ ફિલ્ડની અંદર એક્સપર્ટીઝ પણ ખૂબ સરસ છે કે જેના લીધેથી હું તમને રિકમેન્ડ કરી રહ્યો છું. તો હવે આ ચાન્સ મિસ નહીં કરતા. જેમને પણ ઇન્ફોર્મેશન જોઈએ, આપણો નંબર છે, વોટ્સઅપ નંબર એક જ નંબર છે, તો એ નંબર ઉપર મને આકાશનો એ અને વિરાલીનો વી આ મેસેજ તમને કરજો, આ મેસેજ મને કરજો એટલે તમને બધી જ ઇન્ફોર્મેશન ત્યાંથી તમને મળી જશે. તો આટલા બધા મસ્ત મજાના ગુડ ન્યૂઝ તમારા બધાની સાથે શેર કર્યા છે. તો હવે તમારું એક જ કામ બને છે, શું કે નીચે તમને લાલ કલરનું બટન દેખાઈ રહ્યું છે, ત્યાં સબસ્ક્રાઇબ કરવાનું છે, વિડીયોને શેર કરવાનો છે, લાઈક કરવાની છે, મસ્ત મજાની કમેન્ટ કરવાની છે, આટલું જ કરવાનું છે. અને ઘણા બધા મસ્ત મજાના વિડીયોઝ પણ આવી રહ્યા છે જે આપણે કહ્યું હતું ને 50,000 એવા અલગ અલગ એક્સપ્રેશનમાં. હું તો વિચારી રહ્યો હતો કે તમે એક જ એક્સપ્રેશનમાં વિડીયો મોકલજો, પણ અલગ અલગ 50,000
50,000 એવી રીતે બોલો. શું વાત અને છે, ખૂબ સરસ સરસ, video સરસ. મેં અત્યારે સેવ કરીને રાખ્યા છે. એ દિવસે 50,000 સબસ્ક્રાઇબરોનું સેલિબ્રેશન કરીશું, તો એ વ્લોગ્સ ની અંદર તમારા બધાના જ વિડીયો અમે શેર કરવાના છીએ. તો ખાસ એ ચાન્સ પણ મિસ નહીં કરતા. મીન્સ કે આ વ્લોગ્સ ની અંદર તમને ચાન્સ જ આપી દીધા છે. હા. તો હવે ઓપોર્ચ્યુનિટી ને ફાઇન્ડ કરી અને કેચઅપ કેવી રીતે કરવું ને તમારા તમારા હાથમાં છે, right, ખાસ right. એ મિસ નહીં કરતા. અને એમની સાથે સાથે આજે બેબીનું નામકરણ પણ ફાઇનલ કરવાનું છે. અને જાગોએ તો મને ઘણી બધી રીલ્સ મોકલી દીધી છે કે છઠ્ઠીની રીલ્સ નો કે હવે તમે ડેકોરેશન જોવા જ લાગો કે એમ. હા, હું ત્યાંથી કે કાલ કયું હતી ને તો એ કરવાનું મને છે. કીધું બધું, મને વિડીયો બતાવ્યા, બહુ મસ્ત મસ્ત ડેકોરેટ કરવાના છે. બપોરે મેં સિલેક્શન કરી રાખ્યું છે. કે રીલ્સ છે બહુ મસ્ત મજાની છે. અને એમની અંદર થીમ પણ એવી આવી રહી છે, ખૂબ સરસ થીમ આવી રહી છે કે જે થીમ ગઈકાલના બ્લોગ્સ ની અંદર જ્યારે પણ જાગુની એન્ટ્રી થઈ ને તો ત્યારે સોંગ મેં એડ કરેલું હતું. એ જ થીમ આવવાની છે. ઓહો, હા. શું સરસ તો છે. એ બંને વસ્તુ આજના દિવસમાં છે. મતલબ આજના દિવસમાં ઘણી બધી વસ્તુઓ ભેગી થઈ ગઈ છે. કે હમણાં તો ભાણિયાભાઈ મોટા નહીં થઈને ત્યાં તો બધું હેલ જ કરશે ધબધબાટી આપણે. હજી તો આપણી ઘરે છે તો એ તો ઓર મજા આવવાની છે. તો રોજ જાય ધબધબાટી રાત નથી. અને કમેન્ટ્સ પણ શું આવી ખબર છે શું? કે તમે 2 બ્લોગ્સ મૂકો કે જોવાની મજા આવે છે. ઓહો, શું વાત છે. વાહ વાહ, આવું હતું મેરા ટાઈમ આપણે. ત્યારે બધા હા. કહે તમે 2 બ્લોગ મૂકો, બે બે બ્લોગ vlogs મૂકો. મૂકો, હા. પણ જો બેબી ઘરે આવે ત્યારે એટલો બધો ટાઈમ રહેશે નહીં. માત્ર એક બ્લોગ તો માંડ થાય, કારણ કે હું મમ્મી બે જ ઘરે લેડીઝમાં હોય તો એક સખત બેબી પાસે રહેવું પડે. કારણ કે બેબી આપણે એવું હોય કે દિવસે સૂતું હોય રાતે મોસ્ટલી જાગતું હોય છે. રાત આખી ગમે એક ઊંઘ તો થાય જ નહીં. એને મમ્મીને તો કંઈ થાય જ નહીં, પણ બીજે જો જોડે હોય નહીં પણ ઊંઘ ના થાય. એટલે થોડુંક કેવડા આવે તો પોસિબલ થાય તો 2 બ્લોગ આપણે ટ્રાય કરીશું મૂકવાની. નકર એક તો આપણે ડેલી આવવાનો છે આવવાનું જ છે. Yes. હા, હા. વાગ્યા છે 4:45 અને આકાશને પૂછી લે. આકાશ મને સવારે કહેતા હતા કે નવું બનાવીને કે નવું કીધું બનાવ્યું નથી. મેં કીધું તમે ઘણી વાર મેં બહાર તો આપણે ખાઈ લઈએ છીએ કે એ નહીં, ઘરનું એ કે આપણે પૂછી લઈને શું ખાવું છે ને કરે છે. હું ક્યારે આપણે જોઈ લઈએ રસોડામાં છે કે માલ નથી ખાતા ને. માલ ખાતા જ નથી, માલ પેક કરે છે અહીંયા. તો તમારે પેક નહોતું થઈ ગયું? નહીં, આ બાકી હતું. ઓકે. કારણ કે ઓર્ડર હમણાં એમનો આવ્યો છે એ હતું સુવાદાણા મુખવાસ હતો અને ફાકી હતો. ઓકે. જે આપણો ડ્રાય ફ્રૂટ ચેવડો છે. તો એ ચેવડો અત્યારે પેક થઈ રહ્યો છે. 500 ગ્રામ છે. 500 ગ્રામ છે અને સાથે 250 ગ્રામ બંને જવાનો છે. ઓહો હો, શું વાત છે. પણ ખરેખર હમણાં મેં સરસ, થોડી વાર પેલા આપણું અંદર પડ્યું હતું ને એમાંથી 2 બાઈટ લીધી. એટલે પાછો એમ થયું ઉભો થઈને લાય 2 બાઈટ લઈ લો. પાછો ઉભો થઈને એમ થયું કે લાય 2 બાઈટ લઈ લો. આ લપડો છે. લપડું છે આ ખારસિંગ જેવું કામ કરે ખારસિંગ છે. જેવું છે. તમે એ માનો તમે બહાર ગયા હતા ને બપોર જમીન કામ માટે, હા. તો એ બપોર જમીન ઉપર ગયા ને જોવા માટે તે મુઠ્ઠી ભરીને જ ગઈ હતી. બોલો. અચ્છા એવું છે. હા, મેં લાઈને કઈ ખાવાનું મન થાય તો મેં લાઈને ખાસી ચણા જ ખાવા. ખાસી ચણા રાખ્યા હતા અંદર કબાટમાં. હા, તો મેં ડ્રાય ફ્રૂટ જેવડો છે મેં તો આપણે તો ખુદ તો ખાઈ નહીં, બીજા કોઈ ખાય કે ન ખાય મેં કીધું. તો મુઠ્ઠી ભરીને હું પણ ઉપર ગઈ સુવા ટાઈમે. જો મસ્ત ડ્રાય ફ્રૂટ જેવડો રેડી થઈ રહ્યો છે અહીંયા. પણ અત્યારે ચેવડો તો ભરાઈ ગયો છે. યસ. મસ્ત મજાનો તમે જોઈ શકો છો. 250 ગ્રામ અને સાથે સાથે 500 ગ્રામ બંને છે. ઓકે. ટેસ્ટની અંદર ખૂબ જ સરસ છે. કારણ કે હું તમને એવા કોઈ ખોટા વખાણ નથી કરી રહ્યો, બટ તમે ખાસો જે પણ વ્યક્તિને આપણે મળશે ને આ ચેવડો અને એમની પાસેથી આપણે રિવ્યુઝ લઈશું કે કેવો એમને ટેસ્ટ લાગ્યો છે અને કેટલું ક્રન્ચી અને કેટલું યમીનેસ છે. મીન્સ કે વારે વારે ખાવાની ઈચ્છા થયા કરે કે ચલો થોડું ખાવું છે, હજુ થોડું ખાવું છે એમ વારે વારે ઈચ્છા થયા કરે એવી રીતે. તો અત્યારે જો મસ્ત મજાનું થઈ ગયું છે પેકિંગ. યસ. અને આ બધું ફિનલા જ્યુસ ને એ બધું છે ને? હા, ફિનલાનો જ્યુસ છે, પછી ફાકી છે અને મીઠાઈ પણ છે. ઓકે, મીઠાઈ પણ છે. મીઠાઈ પણ છે. બ્લેક બ્લેક કરન્ટ. એઝ યુઝ્યુઅલ ફેવરિટ બ્લેક કરન્ટ. ઓકે. તમે કહેતા હતા ને કંઈક સાંજે કંઈક નવું બને, શું બનાવ બોલો હાલો. નવું ને બે દિવસની દાળ ફ્રાય નથી ખાધી. તમે વિશાલ જેમ થઈ ગયું લાગે દાળ ફ્રાય નથી ખાધી. દાળ ફ્રાય દાળ ફ્રાય મજા આવે, ઘણા દિવસથી નથી ખાધી એમ. તો બનાવી હાલો, ટાઈમ છે આપણી પાસે, ખાસો ટાઈમ છે, બનાવી નાખી દાળ ફ્રાય. 4:30 થયા છે તો બનાવી નાખી. મમ્મીને ફોન કરવો હજી હા. કે આવવાના છે નહીં અત્યારે કઈ ખબર નહીં. હવે સવારે કહેતા તો વી આવી છે. આજે આવી જવાના છે. હા, અચ્છા, હા. દીદીના સાસુ આવી ગયા હા. એટલા માટે હવે. ઓકે ઓકે, તો કઈ નહીં, આવી જાય તો મમ્મીને પૂછી લો તો સાંજે બધા એન્જોય કરીશું આજે. યસ, દાળ ફ્રાય. દાળ ફ્રાય. યસ. હે ને? 5 કિલો ઘી લેતે આવજે, ટોપરા લેતે આવજે, કાજુ બદામ. પછી શું બનાવવાનું? પછી શું બનાવવાનું? પછી લાડવા, ગુંદર. પછી આપણે લાડવા લઈને જઈએ. એ બોરી આ શું છે બધું? બેન, હે? બધાને રમત થાય છે અત્યારે. આવો જોવા દીદી બરે આ નાટક આવ્યું છે. નાટક આવ્યું શેરીમાં. એને ક્યાં જોવું છે કાંઈ? એ તો અલગ જ તો હાવણીથી મંડાણું છે. આ ધોની આવલા વિલાસ બેન નાટક કરે.
આલે જામ દે શું કરી મેં જા શું કરીમાં હાલો તમે જે બોલે એ બધું બોલશે પણ આમ ઓલું હોય ને अभी यहाँ पे सब लोग अभी कॉमेडी हो रही है માથું ફટકારું ए बुरी है આ શું બાબા એવું જોતો સામે શું છે જો કાંઈ જોવું નહીં યાર નામ ચંદન જો ક્યાં છે બહુ બહુ ક્યાં છે બહુ જો જો અહીંયા વાગી ગયા છે 8 અને બધા જો દાલ ફ્રાય એન્જોય કરવા લાગ્યા અને પહેલા તો વાગી ગયા છે મમ્મીને મળે મમ્મી વેરી ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ પતલા પડી ગયા તમે તો બે દીમાં હે કાંઈ લાગતું નથી એવો બધાને તમે આમ જેમને જો આ ડોકું હુકાઈ ગયું લાગે છે નહીં જોયા ન હોય ને એટલે તમે તો એના ઝાડ પર બધા ન ચડાવો અત્યારે થોડી પતલી થઈ ગઈ છે ઘડીક મને કે ઘડીક મમ્મીને કે જોયા ન હોય ને એટલે શું કરે છે બાવલો બાવલું એ મજા કરે અરે વાહ બે દિવસે વાહ સરસ હોવાનું રાતે રોવાનું રાતે રોવાનું દિવસે હોવાનું જાગવાનું કહીએ ને કઈ રાત્રે જાગવાનું ને હા રાત્રે રાતે જાગવાનું. જાગવાનું સરસ ભાઈ જો મસ્ત પપ્પાએ તો મજાની દાલ આવીને- ફ્રાય બની ગઈ છે પપ્પા કે હું બનાવું પપ્પા તો ખોલી નહીં ગયા હું દાળ ફ્રાય કે અરે વાય કે તો ધારે બહાર નીકળ્યું ઈ કે કેમ છે પપ્પા મસ્ત બની હે ને પપ્પા વાટ જોઈને બેઠા હતા કેદી દાલ ફ્રાય બને એમ કહેતા નથી આ શાક બનાવી નાખ્યું લે આ લે શાક ખાવું નહોતું. મમ્મી કે પપ્પાને શાક રોટલી જોઈ કે એટલે શાક એને પૂરું કરી દે ઈ કે હવે તો જો આમ સાઈડમાં પડી રહી એટલે હું તોય નથી બોલો ભાઈ મસ્ત મજાની થઈ ગઈ છે દાલ ફ્રાય અત્યારે રેડી સાથે કાંદા પાપડ બધી વસ્તુ છે મરચા શું જોઈએ બીજું બોલો લાડવો હજો વીમળાબેન લાડવો ઠપકારી રહ્યા છે અત્યારે હે ને કારણ કે કેટલા દિવસ મમ્મી ઘરે નહોતા એટલે એને લાડો ખાધો જ નહોતો હા એટલે જ ખાઈ. જાગુબેનના સાસુ આવી ગયા એમ ને આજે હા હો આ આવી ગયો સરસ સરસ આપણા સબસ્ક્રાઈબર પૂછી રહ્યા હતા કે જાગુબેનના સાસુ કેમ નથી દેખાતા તો એ ગામડે હતા અને શું હતું કે જ્યારે બેબીનો જન્મ થયો ત્યારે ગામડે હતા એટલે કે ત્યાંથી બધી વ્યવસ્થાની અંદર કે ઘી ને એવી બધી વસ્તુ હોય તો ત્યાંથી લઈને આવવાનું હતું તો એક દિવસે ડિલે આવ્યા હતા એટલે આજે આવી ગયા છે ને ઠીક છે એનીવેઝ ચલો હવે બેસી જઈએ જમવા માટે અને ફાઇનલી આ બ્લોગને અહીંયા જ કરીએ છીએ ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ